આ ક્રિસા જો કેવા સ્ટન્ટ કરે છે. ક્રિસા 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 મિત્રો કેટલું લીલું સમજે છે. આ ભાઈ તો આરામ ફરમાવે છે ગાર્ડનમાં. તો મિત્રો કેમ છો તમે બધા? મારા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. તો મિત્રો આજે સિંગરવા ગાર્ડનમાં અમે આવ્યા છીએ, હું અને છોકરાઓ, અને ગાર્ડનનો આખો રિવ્યૂ તમને કરાવીશ. ગાર્ડનમાં શું શું છે શું નહીં. તળાવ છે, સરસ મજાનું તળાવ છે, એ પણ તળાવ તમને બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચલો ગાર્ડનના ટૂરમાં. તો મિત્રો ગાર્ડનમાં તમે જોઈ શકો છો, આ ક્રિસા જો કેવા સ્ટન્ટ કરે છે. અને પેલો જો ટેણિયો, એ પણ સ્ટન્ટ કરવામાં ઓછો નથી. ક્રિસા તને તો આવડી ગયું, તારા તો જોરદાર તાકાત છે. હા, ફરતી ફરતી કર. થાકી ગઈ? હા શિવલા, તું ના કરી, તું ના પહોંચાય ઉપર. એના ઉપર, હા ઉપરથી પડી જાય. કેટલું ઊંચું છે જો, પડી જાય. દીદી તો મોટી છે એટલે કરી શકે. તો મિત્રો જોઈ શકો છો તમે, ગાર્ડનમાં આ પ્રમાણે લપસાણી છે, સરસ મજાની. અને પેલી પણ લપસાણી છે, જોઈ શકો છો તમે. 3-4 લપસાણી મૂકી જાય અહીંયા. દર સન્ડે અમે ગાર્ડનમાં આવીએ અને આ રીતના છોકરાઓને એન્જોય કરાવું છું. આજે બપોરે ટાઈમ મળ્યો, બપોરના લગભગ 1 વાગ્યો છે. ક્રિસા ધીરે ધીરે હો. ફરીથી ક્રિસા ગઈ છે સ્ટન્ટ કરવા માટે. ક્રિસા 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 8. ક્રિસાના હાથ સ્ટન્ટ કરવાથી લાલ લાલ થઈ ગયા છે. હવે બીજી વખત કરીશ કિસ્સા? હા કર નાખ, મજા આવશે. કેમ ઉધરસાઈ ચાલુ થઈ ગઈ? મિત્રો શિવને પણ સ્ટન્ટ કરવો છે, પરંતુ એ હજી નાનો પડે છે, કારણ કે ઉપર હાઈટ વધારે છે ત્યાં ચડવાની. ત્યાંથી પડો તો પાછું ટાંટિયા ભાગી જાય. ચલો ઓલી સાઈડ પેલી લપસાણી ખાવા મજા આવશે. હા તો તને વાગી આ શિવ ના કરી જો, તને કહી દીધું એકવાર. શિવ મિત્રો તમે જોઈ શકો છો, આ સિંગરવા તળાવ છે. તો સરસ મજાનો અંદર ફુવારા મૂક્યા છે. હવે ફુવારા શેના માટે છે તમને બતાવું. આ ફુવારા છે પાણી ક્લીન કરવાના ફુવારા છે. જે ફુવારા ચાલતા રહે એ પ્રમાણે પાણી ક્લીન થાય અંદર. મિત્રો તળાવની આસપાસ મસ્ત સરસ મજાનું ગાર્ડન જેવું છે. ત્યાં મસ્ત સવારે લોકો ચાલવા આવે છે. ત્યાં ગાર્ડન તળાવની આજુબાજુ મિત્રો સિંગરવા તળાવ જ્યાં આવેલું છે ત્યાં સરસ મજાનું આજુબાજુ ગાર્ડન આવેલું છે. અને બધા અહીંયા સવારે ચાલવા આવે છે. જો તમને ત્યાં રસ્તો બતાવું, તળાવની આજુબાજુ સરસ મજાનો રસ્તો તમને જોવા મળશે. જો આ રસ્તો એટલે બનાવ્યો છે, કાચો રસ્તો છે, ડેવલપેડ નથી, આરસીસી નથી, એટલે બધા અહીંયા ચાલવા આવે છે. તો પણ ચાલવા લાયક છે એટલે વાંધો નહીં. અને આ તળાવ તમે જોઈ શકો છો, આ સિંગરવા તળાવ છે, અમારા ગામનું તળાવ છે. જો કે ચોમાસામાં ફૂલ પાણી ભરેલું હોય છે. અત્યારે વરસાદ ઓછો છે એટલે પાણી આટલું ભરેલું છે. ઉનાળામાં તો એકદમ તળિયું આવી જાય છે. અને તળાવમાં અલગ અલગ પક્ષીઓ છે, બતક છે, કાચબા છે, સાપ પણ હશે. અને જો પેલું ફિલ્ટર છે, પાણી ફિલ્ટરનો આ ફુવારો આપેલો છે. પાણી ફિલ્ટર થાય, ભરાયેલું પાણી છે એટલે વાંસ મારે ને બધું ના થાય, એટલા માટે ફિલ્ટરેશન આપેલું છે. અહીંયા જે ગામનું પાણી છે, જે ગટરનું તમે ગમે તે કહો, એ પાણી પણ અહીંયાથી આવે છે. બધું તળાવમાં ખાલી થાય છે, તમે જોઈ શકો છો. અહીંયાથી પાણી આવે છે. તમને બતાવું નજીક જઈને. આ પાણી દેખાય, એ ગામનું પાણી છે. વરસાદનું પાણી તો અલગ, અને ગામનું પાણી પણ તળાવમાં જ આવે છે. તો મિત્રો છોકરાઓ થાકી ગયા છે, હવે ઘરે જવાનું કહે છે. મિત્રો આ નાનો સરખો બ્લોગ હતો, ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો કેટલું લીલું સમજે છે. આ ભાઈ તો આરામ ફરમાવે છે ગાર્ડનમાં શાંતિથી. મસ્ત શાંત વાતાવરણ છે, પાટ લઈને ઊંઘ આવી જાય.